નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ એના વિશે આપણે સમજ મેળવવાની છે। તો આ ચેપ્ટરની અંદર આપણે જે સમજૂતી મેળવવાની છે એમાં આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ, ભારતીય અર્થકારણનું માળખું, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર એના વિશેની આપણે સમજ મેળવવાની છે। તો આપણે પ્રસ્તાવના જોઈએ। ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ। પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે। સમાજની અંદર જે ધનિક વર્ગ છે એને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ સમાજમાં જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને જે પાયાની જરૂરિયાતો છે જેમ કે ખોરાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ આવી જરૂરિયાતોથી વંચિત રહે છે। પરંતુ વિશ્વના મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। પરંતુ આજે વિશ્વની મોટાભાગની વસ્તી છે એ પોતાનું જીવન એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે। જો એ દિવસે કામ ન મળે તો એ વસ્તી ભૂખમરાનો ભોગ બને છે, કારણ કે ખોરાક એ એની પ્રાથમિક જરૂરિયાત હોય છે। એટલા માટે કેટલીક વસ્તી એ હજી પણ ગરીબી અવસ્થામાં જીવી રહી છે। જે પાયાની જે જરૂરિયાતો છે, પાયાની જે વસ્તુઓ છે એ મળતી નથી, એટલા માટે એ લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે। આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુવિધા કે આરામ એક કલ્પનાનો વિષય છે। એટલે આ લોકો માટે એટલે કે ગરીબ લોકો માટે ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી અને એ આરામ પણ મેળવી શકતા નથી, કારણ કે જે દિવસ કામ ઉપર ન જાય અને આવક ન મળે તો એ પોતે ખોરાકથી વંચિત રહેતા હોય છે। આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે। હવે આપણે ચેપ્ટર નંબર 15માં આર્થિક વિકાસ શરૂઆત કરીએ। આર્થિક વિકાસ એટલે શું એની સમજ મેળવીએ। આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। આજે તમે જુઓ કે વિશ્વના દરેક દેશ 192 કરતાં વધારે આજે વિશ્વના દેશો આવેલા છે। તો આ દરેક દેશ એ પોતાના દેશમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી, કુદરતી સંસાધનોનો મહત્તમ રીતે ઉપયોગ કરી અને આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન કરે છે। પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। વિકાસ એટલે કે દેશે પૂરતા પ્રમાણમાં જે વિકસિત અવસ્થામાં પહોંચી જાય તો એ પૂરતું નથી, પરંતુ સમાજમાં કેટલાક લોકોને પાયાની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળે એ મુખ્ય જરૂરિયાતો છે। એટલે સામાજિક પરિવર્તન કે સમાજની અંદર પરિવર્તન થવું જોઈએ। સમાજમાં જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી સરકારી લાભો અને સરકારની સુવિધાઓ છે એ પ્રાપ્ત થવી જોઈએ અને ગરીબીમાંથી લોકો છે એ બહાર આવવા જોઈએ। તો આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે। આર્થિક વિકાસ એટલે શું? એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે તે રાષ્ટ્રીય આવકમાં વધારાને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ મિત્રો આપણે જોઈએ કે આર્થિક વિકાસ એટલે શું, કે માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો એટલા પૂરતો આર્થિક વિકાસ નથી, એ વ્યાખ્યા સીમિત નથી। પરંતુ આર્થિક વિકાસ એટલે શું, કે આર્થિક વિકાસ એટલે અહીંયા 3 બાબતોનો સમાવેશ થાય છે। આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં પણ વધારો થાય છે, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય છે અને લોકોના
જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. જીવન ધોરણમાં સુધારો એટલે કે લોકોને પૂરતા પ્રમાણમાં સુખ સગવડો, સુવિધાઓ, જીવન જરૂરિયાતો વસ્તુઓ એ પ્રાપ્ત થવી જોઈએ. જો લોકોના જીવન ધોરણમાં સુધારો ન થાય તો એ દેશે આર્થિક વિકાસ કર્યો એવું કહી શકાય નહીં. એટલે પૂરતા પ્રમાણ એક તો રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો જ્યારે થતો હોય કોઈ પણ દેશમાં, ત્યારે એ દેશે આર્થિક વિકાસ કર્યો એવું કહેવામાં આવે છે. તો આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને, હવે રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક એટલે કુલ આવક, જે દેશની કુલ આવક, જે કાંઈ ઉત્પાદનના સાધનો દ્વારા જે એક વર્ષ દરમિયાન ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય, બરાબર, એ કુલ આવક જેમાંથી મેળવવામાં આવે છે એ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાય છે. એટલે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને, હવે માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જ્યારે માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવન ધોરણમાં સુધારો થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, જીવન ધોરણ એટલે શું? કે જીવન ધોરણ એટલે કે જે લોકોને, ગરીબ લોકોને પણ જે પ્રાપ્ત થતી સુવિધા, છેવાડાના માનવીને પ્રાપ્ત થતી સુવિધાઓ, એટલે કે જ્યારે જીવન ધોરણમાં સુધારો થાય છે લોકોનો, ત્યારે મુખ્યત્વે લોકોને કેટલીક સુખ સગવડો પ્રાપ્ત થાય, જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રહેઠાણની સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. જો આ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તો જ લોકોનું જીવન ધોરણ સુધરે છે. હવે આગળ જોઈએ, ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી, હવે ભારત દેશની અંદર જોઈએ કે 1947 પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. કારણ કે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. તો ભારતના લોકોને મુખ્યત્વે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આવી બધી સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહી છે. એટલા માટે આઝાદી પછી ભારતની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો એવું આપણે કહી શકીએ. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આજે ભારતના લોકો છે એ પોતાની જરૂરિયાતો સારા પ્રમાણમાં, એટલે કે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આવી સુવિધાઓએ ધીમે ધીમે મેળવતો થયો છે ભારતનો નાગરિક, ભારતનો ગરીબ વર્ગ. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એટલા માટે આપણે કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે અહીંયા જે આપેલું છે ભારતની રાષ્ટ્રીય આવક, એના વિશે, તો ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં 2015-16ના ભાવે આપણે જોઈએ તો 87,36,039 કરોડ હતી 2011-12માં 15-16ની ભાવ સપાટીએ, જે વધીને 15-16માં 1,35,67,192 કરોડ થઈ હતી. એટલા માટે આપણે કહી શકીએ કે ભારતની જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ કાચી ઘરગથ્થુ પેદાશ, જે આપણી રાષ્ટ્રીય આવક આપણે જોઈ કે 11-12ની તુલનામાં 15-16માં વધારે છે. એટલા માટે આપણો દેશ પણ આર્થિક વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે સમજૂતી મેળવી
આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જે તમારા પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી બનશે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત અહીંયા બે રીતે સમજૂતી આપવામાં આવે છે. નંબર 1 જોઈએ, વિકાસની પ્રક્રિયાના આધારે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે. એટલે આર્થિક વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર કહેવાય છે. એટલે અહીંયા આપણે યાદ રાખીશું કે આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર અને જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર દર્શાવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વિકાસ એ દેશની પ્રથમ અવસ્થા છે. એટલે કે શરૂઆતમાં જે દેશ વિકાસ કરે છે તો એ પહેલાં આર્થિક વિકાસની અવસ્થામાંથી પસાર થાય છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે ધ્યાન અહીંયા બરોબર યાદ રાખજો કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે તફાવત. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. એટલે કે દેશમાં ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. ઘઉં અને ડાંગરમાં પહેલાંની તુલનામાં, આઝાદી પહેલાંની તુલનામાં ઘઉં અને ડાંગરમાં જે નવા બિયારણો આવવાથી ઉત્પાદનમાં વધારો થયો છે ખેતી ક્ષેત્રમાં. તે શું દર્શાવે છે? કે આર્થિક વિકાસ દર્શાવે છે. જ્યારે બીજી તરફ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થયો છે, જે આર્થિક વૃદ્ધિ કહે છે. જે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં જે કાંઈ વધારો થયો છે ચીજ વસ્તુનો, તો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. એટલે અહીંયા આપણે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે બે રીતે સમજ મેળવી. હવે ત્યાર પછી આપણે જોઈએ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. કેવી રીતે? વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વિકાસ કહેવાય. ફરીથી સમજ મેળવીએ કે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. હવે ત્યાર પછી આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એના વિશેની સમજ મેળવી. આપણે અહીંયા જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ફરીથી આપણે 3 પોઈન્ટ યાદ રાખીશું. વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં 3 રીતે આપણે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે લખીશું. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એની સમજ આપણે હવે પછીના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.